જય માતાજી। કુળની દેવી એટલે કુળદેવી। જો તમે કુળદેવીને માનતા હોય તો આ વિડીયોને એકવાર જરૂરથી સાંભળજો। દરેકના કુળ પ્રમાણે કુળદેવી કે કુળદેવતા હોય છે, જેની અસીમ કૃપાથી તમારો પરિવાર સુખ, શાંતિ અને સલામતી અનુભવતો હોય છે, જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકોના ઘરમાં પણ નહીં જોઈ શકો તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવારમાં જોવા મળશે। અને આ એક સત્ય હકીકત છે। વર્ષમાં એક વખત શક્ય હોય તો કુળદેવી કે કુળદેવતાની મુલાકાત લો। વર્ષ દરમિયાન જિંદગીનો થાક ઉતરી ગયાનો અહેસાસ થશે। જિંદગીમાં પડતી મુશ્કેલી અને આવનાર મુશ્કેલીઓનો માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે, ખોટા નિર્ણયો લેતા રોકશે અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ આવશે। આ જે વ્યક્તિને અહેસાસ અને અનુભવ થતો હોય એના માટે છે। ઘણા લોકો કહે છે બધું નસીબથી ચાલે છે, તો બીમાર પડે છે તો હોસ્પિટલમાં કેમ જાય છે? મૂકી દો તમારી જિંદગીને નસીબના ભરોસે। તેનું કારણ માની કૃપા જ હોઈ શકે છે। દર્દીના ઓપરેશન વખતે એનેસ્થેસિયા જે કામ કરે છે, તે આ ભક્તોના દુઃખ વખતે માની કૃપા કામ કરે છે। તમને અસહ્ય પીડા થતી હોય તો સર્જન ઘરે ના આવે, તમારે હોસ્પિટલમાં જવું પડે। તેની જેમ અમુક જિંદગીના દુઃખ છે જે ના કહેવાય કે ના સહેવાય તેવા હોય છે। આવા સમયે એક જ ઉપાય, કુળનું શરણ। તેથી તેની શક્તિપીઠ છે। ઘણા લોકો કહે છે સમય નથી, ઘણા લોકો કહે છે ઉંમર થઈ। 365 દિવસમાંથી 2 દિવસ પણ તમે ખોટા કોઈ જગ્યાએ બગાડ્યા નથી। પેન્શન લેવા કે બેંકમાં TDS ના ફોર્મ ભરતી વખતે માં શક્તિ ક્યાંથી આવે છે?